હવે પ્રભુ હનુમાન દાદાના દર્શન કરી આવો. આવો આવો. આ છે મારુતિ નંદન હનુમાનજી દાદાના મંદિરે આવી ગયા આપણે. પવન પુત્ર હનુમાન, જય શ્રી રામ. જય હો બજરંગ બલી. થોડા દર્શન કરો, નમો તો ખરા થોડા. શું થયું? કમરનો દુખાવો. અચ્છા, મું લગાવો એટલે એમ કે જઈ દવાખાને જઈએ. ઓકે, જય હનુમાન દાદા. ચલો હવે સામે બહુચરમાનું મંદિર છે, માં બહુચરમાના દર્શન કરી લઈએ. આવો આવો પ્રભુ, આવો પ્રભુ તમે બોલો. આવો આવો. કઈ વાંધો નહીં, પહેલા આવો તમે, કઈ વાંધો નહીં. આ મારા ગણપતિ દાદાની છે, આ બાજુ ગોગા મહારાજ છે. હા છે ને, ગણપતિ દાદા, ગોગા મહારાજ, સામે બહુચરમાં. આવો પ્રભુ, આવો. જય હો મૈયા, જય હો. આવો પ્રભુ, આવો. હા, મંદિર રાખી દેવું પડે પ્રભુ, નકર કૂતરા જતા રહે પછી. હા હા પ્રભુ, દર્શન કરવાની કેવી મજા આવી? ધન્ય ધન્ય થઈ ગયા. તો પછી પણ હું શું કહું છું? હા બોલો. પ્રભુ પ્રભુ, મંદિર સાઈ ના થૂકો, પાપ થાય, પાપ લાગે. થૂકો થૂકો, હા હા થૂકો, પાપ કરો એટલે મારે મજા આવે. પાપ કરો, થૂકો, મોટો ગરફો નાખો. મોટો ગરફો નાખો મોટો. અરે થૂકતો નથી કે ચોંટ્યું તું એટલે એવું કરું છું. પણ હું એમ કહું છું કે પ્રિય પકા, હા પ્રિય પકા, આટલા મોટા મંદિરો છે, આટલા સરસ દેવસ્થાનો છે, તો અહીંયા કોઈ દર્શન માટે કેમ નથી આવ્યું? તો પ્રભુ ખરા બપોરે આવે. આ 3 વાગ્યા છે, ઘડિયાળ નહીં, મોબાઈલ છે એમાં જોઈ લો. જો તો કેટલા વાગ્યા છે? 3:15 થઈ છે. 3:15 ખરા બપોરે કોઈ મંદિરે દર્શન કરવા આવે? તો પછી તો તું અમને ખરા બપોરે દર્શન કરવા કેમ લાવ્યો? એટલે ભગવાન હવારનો હાથ તો આરતી થતી હોય, બધા ભગવાનના દર્શન કરતા હોય, પ્રસાદ ધરાવે, નારિયેળ ધરાવે, આવું બધું કરતા હોય, અને હું હવારમાં લઈને આવું તો તમને બધા બરૂપિયાવાળા ગણે. પેલા કેવું કર્યું, તમે ધક્કો મારીને અપમાન કર્યું, એ બરૂપિયાવાળા હટો, એટલે તમારું અપમાન ના થાય. અમે ખરા બપોર રાખ્યું. ખરા બપોરે છે ને પૃથ્વીલોકમાં કેવું, ભગવાનના મંદિર બંધ કરી દે અને એમ ના કે પોઢી જાઓ એટલે આરામ કરાવે. અમે પાછા એવા નહીં પૃથ્વીલોકવાળા હરામી, ભગવાનને ઊંઘવાનો ટાઈમ આલી લે છે કે એમની રાત દાડો મેથી નહીં મારતા. એ ભગવાન અમારું કામ કરી દો, હવારના હાજે જઈએ અને પગે લાગીને કે આટલી બાધા છે પૂરી કરજો. હા, અને બાધા પૂરી કરે પછી એવું નહીં, લુખેશ નહીં. અમે પ્રસાદ ધરાઈએ ભગવાનના, મોટા મોટા થાળ ધરાઈએ, હાર પહેરાઈએ, દીવો અગરબત્તી બધું કરીએ, પેંડા બેંડા લાડવા બધું. તો પછી એટલે ખરાબ બપોરે તીમાં લાવ્યો કે કોઈ હોય ને ભીડ, તમારે શાંતિથી મંદિરના દર્શન થાય. જોયું પ્રભુ, તમે જોયું? મને લાગ્યું, મને પગમાં જેવી લાય બરતી હતી. ખરા બપોરે આ દર્શન કરવા લાવ્યો આપણે, તેવા મારા પગ બરતા હતા. ખરેખર. આહા, તું શું તું પ્રિય પકો છે. હા, તું પેલું બોલવા છું પણ નહીં મેળવતો નહીં ને. હા, નાખો છે ગરફો, પાપ કરો મંદિરમાં. નહીં, હું પાપ નહીં કરું, મંદિરની બહાર નીકળવા દે. ચાલો. હા, આવો આ દર્શન કરી લો સતીમાના. હા, મારા સતીમા છે. આવો પ્રભુ, આવો. પકા, હા બધું શું છે? અરે પ્રભુ, એક મિનિટ મને પ્રભુ આ બધું લખ્યું છે શું છે? હા, તો તમને વાંચતા નહીં આવડતો નહીં ને? અરે હા, યાદ આવ્યું, તમે ક્યાં સ્કૂલ નિશાળ જ્યાં છો? તો ભગવાન હું શું કહું છું કે 6 મહિના નિશાળમાં જ્યાં હો તો આ બધું લખતા વાંચતા આવડી જાય. નહીં તું વાંચ. જો પ્રભુ, તમે આ બાજુ આવો, હું તમને સમજાવું. અમે પૃથ્વીલોક વાળા છે ને, જે રીતે ભગવાનને માનીએ છીએ, સમજીએ છીએ ને, એનો આ બધો લેખ લખ્યો છે. હા, દેશને ચલાવવા માટે શું હોય છે? એક વડાપ્રધાન હોય ને, ઘરમાં એક મુખ્ય માનવ હોય ને. તમે કેવા યમલોકના રાજા એટલે યમદેવ ભગવાન, તો તમે શું થયા? વડાપ્રધાન થયા યમલોકના. એમ અમારા ભારત દેશના વડાપ્રધાનો જેમ હોય ને, બધું ખાતું આપ્યું હોય ને, કોઈને ભાઈ પાણીનું ખાતું, કોઈને જમીનનું ખાતું, એ બધું અમે લખ્યું છે અમારી ભાવનાથી, અમારી શ્રદ્ધાથી. હું તમને કહું છું, હવે તમે સાચું ખોટું તમે પછી તમને ખબર પડી જશે. અમારા વડાપ્રધાન કોણ છે દેશના, ભારત દેશના? નરેન્દ્રભાઈ મોદી સાહેબ. એમ સ્વર્ગના વડાપ્રધાન કોણ કહેવાય? 3 લોકના, પૃથ્વીલોકના કે યમલોકના કે સ્વર્ગલોકના સૌથી મોટા દેવ છે આ મહાદેવજી. જો નામ લખ્યું છે ને પહેલું તે વડાપ્રધાન મહાદેવજી. શું લખ્યું છે? સ્વર્ગની સરકાર.
સ્વર્ગની સરકાર. હા આ પૃથ્વીલોક વાળા બધી સરકાર ગમે તે સરકાર પોકી જાય. હા અહીંની સરકાર ઉપર પોકાટ નાખી જોઈ લો. વડાપ્રધાન મહાદેવજી, પછી ગૃહ ખાતું અહીંયા અમારા અમિત શાહ છે. અહીંયા તો કોને આપ્યું છે? પાર્વતીમાં. પૃથ્વીલોકમાં તે ઘેર ઘેર હોમ મિનિસ્ટર હોય છે. હા એમનું એ કેમ થાય? એમનું ચાલે. પછી જો અધ્યક્ષ ગણેશજી. નાણાં ખાતું અમારે પૃથ્વીલોકમાં નહીં, ધન રૂપિયા આપણે બધું લાવવામાં. હવે તો ખબર છે તમને? ખબર પડી જાય રૂપિયા એ અમે કોને આપીએ છીએ? લક્ષ્મીજી. વાહ વાહ. જો પછી આ નહીં તમને કીધું વાંચતા લખતા નહીં આવડતું, હા એ ખાતું અમારે પૃથ્વીલોકમાં આવે, શિક્ષણ ખાતું. એ જો કોને આપ્યું છે? સરસ્વતી માને. જ્ઞાનની દેવી. માં સરસ્વતી માં. અને જો પછી આ બધું ઘર બંગલા બધું બને ને મંદિર ને એવું, એ બાંધકામ ખાતું કહેવાય. જો વિશ્વકર્મા ભગવાનને આપ્યું છે. હા એવી જો નવનિર્માણ ખાતું બ્રહ્માજી, વીજળી ખાતું સૂર્યદેવ. તમે નથી આપણે વાત થઈ આગળ કે અમે કઈ બિલ લઈ છીએ સૂર્યદેવનું મફત તમે વીજળી વાપરો છો? એ જો અમે સૂર્યદેવ વીજળી આપે અમને મફત. પાણી પુરવઠા મેઘરાજા, અને એ પાણી બહુ વરસાદ પાડ્યો, પૂર લાવી દીધો, આવડા ખાડા પાડી દીધા, પાણી ભરાઈ ગયા, એ અમારા મેઘરાજા. અને પછી અન્નપૂર્ણા ખાતું અન્નપૂર્ણાજી, નૌકર ખાતું વાનવટી સિકોતરમાં દર્શન કર્યા ને આપણે. હા સિંચાઈ ખાતું અશ્વિની કુમાર, હવાઈ દળ ખાતું પવનદેવ, હા આરોગ્ય ખાતું વિષ્ણુજી. બસ તું બધા દેવી દેવતાના નામ બોલ્યો, બધાના ખાતા લાવ્યો, પણ મારું ખાતું ક્યાં છે? મારું નામ લાવ. એ પ્રભુ તમે પૃથ્વીલોક પર આવ્યા અને પૃથ્વીલોકનું ખાધું પીધું એટલે તમને તો અમારા લોકો જેવો અહમ આવી ગયો, હું મારું તમને થવા માંડ્યું. એટલે પ્રભુ તમે યમદેવ છો, યમદેવનું કામ શું છે? હા મૃત્યુ પામે એને ઉઠાઈ લો છો જેવો સમય પૂરો થાય. એ તમારું છેલ્લું ખાતું છે, એટલે તમે લાઈનમાં છેલ્લે આવો. 2 મિનિટ જપતા નહીં, યાર જપનો પૈસો જ નહીં મેળવ્યો. મારી આખી આમ શું કે અમે ગોઠવ્યું તો બધું ભૂલવા દીધું. અમારે પહેલેથી ચાલુ કરવાનું. તમે 2 મિનિટે જપતા નહીં, યાર જપનો પૈસો નહીં મેળવ્યો. મસ્ત મેં બધું લાઈનસર બોલતો તો બધું ગોઠવ્યું તો બધું ભૂલી ગયો. હા તમારે લપમાં અમારે ફરતી પહેલેથી ચાલુ કરવાનું ને. હા આ બધું પહેલેથી ચાલુ કરો એટલે વિડીયો ચલો લાંબો થઈ જાય. આ પછી પબ્લિક કંટાળે યાર કે પકડો એકનો એક વાત નથી બોલ કરે. તમે યાર યમદેવ ભગવાન યાર તમે શાંતિ રાખો, ઉપર પાછા જતા રહો યાર. મારું એક તો પરસ્યો વાળા ગરમીમાં તો હવે તમારે ખાતો આમ તૈયારી જ છે. હું ચા હતો એટલે ભૂલી જ ગયો. વિષ્ણુજી. હા વિષ્ણુ ભગવાન બરાબર. પછી રમત ગમત ખાતું અમારા કૃષ્ણ ભગવાન. પછી તાર ટપાલ ખાતું નારદજી. તાર ટપાલ ખાતું વાત અહીંથી અહીં કરે. હા સંદેશા પરિવહન. અહીંની વાત અહીં સુધી પહોંચાડ. મને લાગે છે આપણી વાત યમરાણી સુધી નારદજી જ પહોંચાડી હશે. નારદજી તમે કેમ આવું કરો છો? વાત છે ઉપર આવું પછી આનો હિસાબ તમારી પાસે માંગીશ. એટલે નારદજી ઝઘડો કરાવવા ને તમારે? ના 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 ઝઘડો નહીં, તો સારી મીઠી જ્ઞાનની વાતો અહીંથી અહીં કરે. ના ના હમણાં પૃથ્વીલોકમાં બધી ખબર પડે છે નારદજી શું કરે છે. અંદર અંદર ભગવાનની વાતો કરે અને પછી ખાટા મીઠા સંબંધ કરતા છે, બધી ખબર છે. પણ એના તમે નારદજી ભગવાન તો બધી વાતો સાચવી લેશે એવું નહીં. પણ અમારા પૃથ્વીલોકમાં તો ઘેર ઘેર નારદજી છે. હા હા લોકોને ઝઘડામાં જ મજા કરાવે છે. હવે તમારા પૃથ્વીલોકોએ નવું નામ પાડ્યું છે ચૌદસ્યો. હા વાતો અહીંથી અહીં કરે ને હાથાહારી કરે એનું નામ ચૌદસ્યો. હા એટલે શું ખબર છે? 13 થી મોટો 15 થી નાનો 14 નંબર. બરાબર. એટલે તારી બાજુ વાળો કહેતો તો પકો 14 છે. પ્રભુ મેરી મિલની મુझसे में મને નહીં, તારા બાજુ વાળાને કે એને કીધું તું. એટલે બાજુ વાળો તું બોલે હારો હરામી હશે કે હું એવો નહીં યાર, મારું કામ એવું નહીં. તો પછી અરે વાત છોડો, બધી વાત છોડો. હવે જો ખુશી ખાતું ધરતી માતા, સમાજ કલ્યાણ ખાતું બુદ્ધ ભગવાન, શાંતિ સલામતી ખાતું રામચંદ્ર ભગવાન. હા મર્યાદા પુરુષોત્તમ. પછી સંરક્ષણ ખાતું હનુમાનજી રક્ષણ કરે, સંરક્ષણ ખાતું હનુમાન દાદા કરે, આપણે દર્શન કર્યા ને. અને ન્યાયાલય ખાતું ધર્મરાજા, ન્યાયના દેવ છે ધર્મરાજા, કઈક જુઠ્ઠું ના બોલે. હા અને પછી આયા તમે છેલ્લે જો શું લખ્યું છે? સંહાર ખાતું, ઉઠાવવાનું કામ કોનું, મારવાનું કામ કોનું, પતાઈ દેવાનું કામ કોનું? યમરાજા. આર્યા સાક્ષાત જેને મને ઉઠાઈ લેશે. કોઈને શાંતિ જીવવા દેતા નહીં, પૃથ્વી ઉપર જન્મ આપે છે પછી કાચી ઉંમરે ઉઠાઈ લે. એ અમારી જવાબદારી છે, અમારું કર્મ છે, કર્તવ્ય છે. તેમાં છેલ્લે રાખ્યા છે, પહેલા તો રાખ્યા છે. જો પહેલા નામ ના આવે તમારા, છેલ્લા કામ નામ તમારું છે. એ છેલ્લું કામ કરીએ છે ને ત્યારે જ આ બધો ક્રમ બરાબર ચાલે છે. હા બરાબર છે. હા કશો વાંધો નહીં. જોઈ લીધું ને આ બુટ્ટી કેમ વારે વારે પડી જાય? પ્રભુ યાર અરે યાર ખીચડી નહીં, આજ તો કંઈક હરખું ચોટાડવું પડશે. ફેવિક્વિક લગાવી દો, આ જિંદગી કોઈ ઉખડે જ નહીં. વારે વારે બુટ્ટી પડી જાય છે, બસ ચોટી જાય. હા બરાબર ને પ્રભુ?
કેવું લાગ્યું પૃથ્વીલોકનું કામ? આ બધા ખાતા અમે બરાબર ગણ્યા છે ને? બરાબર. અમે શું છે પૃથ્વીલોક વાળા, અમે તો કાલા ઘેલા ભગવાનને માનીએ અને અમારી રીતે નક્કી કર્યું છે હો કે કોઈ ભગવાને અમને કાંઈ કીધું ના હોય એવો તો હવે કોઈ ભક્ત રહ્યો નથી. ડાયરેક્ટ વાત કરી કે આ તો હવે જોગાનું જુગ ઓલું બધું બન્યું છે એટલે તમે એમ લોક છોડીને અહીંયા પૃથ્વીલોક ઉપર આવ્યા છો. બાકી પ્રભુ બરાબર છે ને? વડાપ્રધાન મહાદેવજી બરાબર ને? બરાબર છે. છેલ્લું તમારું ખાતું એકદમ બરાબર. યમરાજા બરાબર છે ને? બસ તને જો આમાંથી કઈ બી નાનું મોટું હોય ને તો ખોટું લગાડતા નહીં. અમે તો પૃથ્વીલોકના જે પણ આમ તમે પેલી ભાષામાં કહો છો ને તુચ્છ, અમે તુચ્છ વ્યક્તિ કહેવાય ભાઈ. તમારી સામે તમે તુચ્છ કહેવાય, નાના કહેવાય. બરાબર ને? આવો આગળ આપણે દર્શન કરવા જઈએ બીજા મંદિર. આવો. નહીં, મને કમરમાં સખત દુખાવો થાય છે. આપણે થોડી વાર બેસીને આરામ કરવો પડશે. તો એક કામ કરો, પાછળ તો ઓટલો છે, રિવર્સમાં આવો. રિવર્સમાં આવો પ્રભુ. પાછી આવો, ગાડી આવો, આવો આવો. અરે પ્રભુ તમે પેલી બાજુ જાઓ ને યાર. પ્રભુ આ બાજુ આવો. થોડીક વ્યવસ્થિત બસ બે જાઓ. હવે સારું લાગી ને? બસ બે ઘડી આંખ બંધ કરીને બે ઘડી આનંદ કરો. થાક ઉતારી લો પછી આપણે આગળ દર્શન કરીએ. પ્રિય બકા, આ કૂતરાઓ અમને જોઈને ભસતા કેમ નથી? એ પ્રભુ આ કૂતરાઓ ડાયા છે. અમારા પૃથ્વીલોક ઉપર બે પ્રકારના કૂતરા હોય. એક હડકવા વાળા એટલે કઈડી જ લે, અને એક ભસે. અને એ મહિલા નથી. હા હવે યાદ આવ્યું, આ અમારા ગામના બહુરૂપી વાળા ભાઈઓ છે ને, એમના ઘરના જ કૂતરા છે. એટલે એમને આ તમારો ગેટઅપ જોયેલો હોય, આ વસ્ત્રો, એટલે એમને કઈ નવાઈ ના લાગે એમ. આ તો પેલા ગામના પેલા અજયના કૂતરા હોય ને, એમને નવાઈ લાગે એટલે એ પાછા દોડે. અને એ બસકું ભલે અહીંયા બસકું ભરે પ્રભુ, અહીંયા આમ. એટલે કૂતરાઓ પણ આપણને બહુરૂપી વાળા જ સમજે છે. સાચી વાત છે પ્રભુ. હવે જશું દવાખાને? આરામ થઈ ગયો? કમરમાં દુખે છે ને? હા, આરામ થઈ ગયો પણ દવાખાને જવું પડશે. હા દવાખાને જઈએ પ્રભુ, પણ બંડીધારી બાવરિયા એટલે કે અમારા બાપા સીતારામના દર્શન કરવાનું રહી ગયા. ઓ એ તમને આખી સ્ટોરી ત્યાં મંદિર જઈને સમજાવું. હા હા હાલો પ્રભુ, બાપા સીતારામની મઢુલીએ જઈએ. આવો. નથી કોઈથી કામ, હું છું યમ. કમરમાં દુખાવો થાય છે, લગાવો ઝંડુ બામ. આવો આવો પ્રભુ આવો. દુખાશ થાય કે યમ. આવો પ્રભુ આવો. જોજો પગથિયું હાચવજો. કમર તો ભાગી છે, બીજું કઈ ના ભાગતા. હા. હવે તું કયા મંદિરે લઈ જાય છે? અરે પ્રભુ વાત ના કરી, બાપા સીતારામ એમની મઢુલી આવી જાય જો. અચ્છા. હા હવે મને ખબર છે તમે તુચ્છ બોલવા જાવ છો, પછી નાટક ના કરશો. આવું જુઠ્ઠું કરવું ને એ પાપ જ કહેવાય. હા આ નાટક કરશો ને આ બધા ખોટું તો એને પાપ કર્યું કહેવાય. પ્રભુ ચોખ્ખું કહી દોજો. આ તો તારી જોડે રહીને થોડી કલાકારી અમને પણ આવડી ગઈ છે. હા કલાકારી બરાબર છે. તો વિક્રમભાઈ ઠાકોરના પિક્ચરમાં રોલ અપાઈ દઉં? હા રોલ? હા તમે તો અવતાર ધરીને આવું કર્યો હતો ને, ચિત્રગુપ્તનો રોલ કર્યો હતો ને તમે, એ જ છો ને તમે? હા તમારે જેવું જ મોડું છે પિક્ચરમાં, મને ખબર છે. હોવે કશો અંદર રોલ અપાઈ દઈશ. મહિનામાંથી વધારે એવું રોજ જો તો રોલ અપાઈ દઈશ. આવો. શું કહેતા હતા? પણ હું એમ કહું છું કે આ બાપા સીતારામ કોણ છે? મને સમજણ ના પડી. પ્રભુ એ પણ મનુષ્ય અવતાર લઈને પૃથ્વી ઉપર આવ્યા હતા અને એમને હા એટલું ભગવાનનું મોટું ભજન કર્યું સાચા હૃદયથી. ભગવાન એમને એટલા બધા ભજન કર્યા, સાક્ષાત ભગવાન બની ગયા. હા સંત મહંત બની ગયા. હા અત્યારે પૃથ્વી ઉપર ગામડે એમની મઢુલી છે બાપા સીતારામની. બધા ભજન કરે, કીર્તન કરે ને ભગવાનનું નામ લે. અરે વાહ, આવા સંત મહંતના દર્શન કરવા એ પણ એક લાવો જ છે. હા ચાલો આવો પ્રભુ આવો. એટલે બધા દર્શન કરે, મેં કહ્યું બાપા સીતારામના દર્શન કરાવી દો તમને. હા તો પછી આવો પ્રભુ આવો. જોઈ લો બંડીધારી બાવલિયા બાપા સીતારામની જય હો જય હો. પ્રભુ પાદુકા હા બૂટ ચંપલ બાર ઉતારો અને આવો બાપા સીતારામના દર્શન કરીએ. હા વચ્ચે જે છે ને જે મૂર્તિ એ બાપા સીતારામની છે. આ દાઢીવાળા જે બાપા દેખાય ને, હા અને બાજુમાં છે ને એ ગિરનારના દાતા ગુરુ દત્તાત્રેય ભગવાન છે. દત્તાત્રેય પ્રભુ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને આ બાજુ છે ને એ કાળિયા ઠાકર છે, રણછોડરાય. પાર છે. હા બસ જો બધા મંદિરના દર્શન કરાવું છું ને તમને. પછી દર્શન કર્યા પછી એક મસ્ત વાત કહું તમને. આવો દર્શન કરો જાઓ. આવો પ્રભુ, અમે તો રોજ અહીં જ રહીએ છીએ, અમે રોજ દર્શન કરીએ છીએ. આવો. બોલો બાપા સીતારામની જય. ગુરુ દત્તાત્રેય ભગવાનની જય. કાળિયા ઠાકોરની જય.
વાહ વાહ વાહ, ખરેખર સાક્ષાત દેવ અવતાર છે. અરે પ્રભુ બગદાણા જઈએ ને તો આમનું મોટું મંદિર છે અને હા સદાવત ચાલે 24 કલાક પ્રસાદ લેવાનું. આહા, શું રોજના લાખો ભક્તો ત્યાં દર્શન કરતા છે બાપા સીતારામના. વાહ ભાઈ વાહ, અદ્ભુત અદ્ભુત. બગદાણા વાળા બાવલિયા બાપા સીતારામ બજરંગદાસ બાપા છે આ તો. ધન્ય ધન્ય થઈ ગયા અમે, ધન્ય થઈ ગયા. બસ દર્શન થઈ ગયા ને. હવે તમને કમરમાં દુખે છે તો બાપાના દર્શન લઈને આશીર્વાદ લઈએ કે જલ્દી કમર મટી જાય ઓછી દવાએ. હા ના કે ડોક્ટર તો બધું ચટણી દવા કરાવશે. હા જય હો જય. આવો પ્રભુ આવો આવો આવો. પદક્ષિણા કરવી છે? નહીં નહીં, હા કમર દુખે છે એટલે ઓકે ઓકે. હા મજા આવી જાય ને પ્રભુ દર્શન કરવાની. હવે હવે હોસ્પિટલ સામે જ છે દવાખાનું જતા રહી. હા હા, તુચ્છ પકા પકા તુચ્છ પકા. તુચ્છ પકા અને મંદિરમાં પ્રિય પકા પ્રિય પકા કરીને બધા દર્શન હરખર કરી લીધા અને હવે બહાર આવ્યા એટલે રંગ આવી ગયો, રંગ બદલાઈ ગયો, તુચ્છ પકા થઈ ગયો. હા, હવે મંદિરની બહાર છોડ હું તુચ્છ પકા કહી શકું છું. અચ્છા પાપ ના કહેવાય એટલે. હા, વાહ પ્રભુ વાહ, શું તમે તે. હા એ તો તમે હોસ્પિટલ આવો ને દવાખાનું સામું છે પણ તમારો બધો વારો લેવડાવો. તુચ્છ પકા, આ કૂતરું બસી કેમ રહ્યું છે? ના ના પ્રભુ 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 હું શું કહું છું પ્રભુ, મારા 14 ઇન્જેક્શન નહીં લેવા, મારી બુટ્ટી પ્રભુ મારી ઇન્જેક્શન નહીં લેવા. હા એ ભાષા બોલો અમારી પૃથ્વી લોકની. પ્રભુ પ્રભુ હવે નહીં મેળાવે, આ પાછા નહીં પડતા કૂતરા, આ ડેન્જર છે અમારા ગામના. હા હું શું કહું છું હવે 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 ભાગવું પડશે પ્રભુ, ભાગવું પડશે. માફ કર્યો, ભાગ્યો. અલા પ્રભુ અલા ઉતાવળ રાખો ને કઈ જશે. કાર્યો કાર્યો ના છોડે બાપા. કાર્ય કૂતરા તો નખો જાય. અરે અરે ભગવાન ને કઈ ગયો. અલા ભાગો ને યાર, ઉતાવળ રાખો.